મોર છે, હરણ છે, આ બધા એકી સાથે અહીંયા. દોસ્તો હાલ અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ કનકાઈ માતાજીના મંદિરે. જંગલની મોજ માણ્યા થઈ, મજા આવે છે બહુ જંગલમાં. ઘનઘોર જંગલમાં એક મસ્ત મજાનું મંદિર છે. તો આવા જંગલમાં રસ્તો છે કનકાઈ જવાનો, તો વન્યજીવોને કોઈ નુકસાની ના પહોંચે. હાય નમસ્કાર દોસ્તો, હર હર મહાદેવ. સ્વાગત છે નવા વિડીયોમાં. તો હાલ વાગી રહ્યા છે સવારના 8 અને આજે આપણે જવાના છીએ એક એવી જગ્યાએ તમને ખૂબ જ મજા આવશે એ જોઈને. ને ત્યાં આખો જંગલ વિસ્તાર છે, સિંહ દીપડાનું રહેણાંક વિસ્તાર છે. ત્યાં એક જંગલની વચ્ચે એક મંદિર આવેલું છે. એ જગ્યા બતાવવા માટે હું ત્યાં જઈ રહ્યો છું. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો બધા. દોસ્તો જે લોકોને કનકાઈ માતાજીના દર્શને જવું હોય જંગલમાંથી પસાર થઈને, તો સત્તાધારનો મેઇન ગેટ છે સામે, અને એ ગેટની બાજુમાંથી એક્ઝેટ રસ્તો પડે છે. એ રસ્તે સીધા જવાનું છે. અહીંયાથી ગેટ વિસ્તાર લાગી જાય છે, જંગલ વિસ્તારમાં પસાર થવાનું છે. તો વન્યજીવોને કોઈ નુકસાની ના પહોંચે એનું ધ્યાન રાખીને ચાલવાનું છે. તો ચાલો આગળ વિડીયોમાં બતાવીએ આપણે. દોસ્તો આવા જંગલમાં રસ્તો છે કનકાઈ જવાનો, અને એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે. અને જુઓ કે પક્ષીઓનો કલરવ કેવો મસ્ત સંભળાય છે. ખૂબ જ મજા આવી રહી છે. હાલો આગળ હજી વિડીયોમાં જોઈએ. છેક સુધી આનાથી પણ વધારે આખું ઘનઘોર જંગલ છે. ઘનઘોર જંગલમાં એક મસ્ત મજાનું મંદિર છે. ચાલો આગળ હજી જોઈએ. દોસ્તો આ રસ્તો પડે છે ને, એ છે રાજભા ગઢવીનું. અહીંયા લીલા પાણી નેહ આવે છે ને, એ રસ્તો અહીંયા જંગલમાંથી જાય છે. અહીંયાથી છૂટો પડે છે. આ બીજો રસ્તો છે અને સીધો અહીંયાથી લીલા પાણી નેહ વયો જાય છે. અને અહીંયા આ જાય છે કનકાઈ. તો ચાલો હવે કનકાઈ જઈને બતાવું, આગળ મંદિરે દર્શન કરાવું. દોસ્તો આપણે બાઇકની સફરે નીકળી ગયા છે. હું મારો કુમાર છે, હા બેઠા છે ને
જંગલની મોજ માણીને થઈ મજા આવે છે બહુ જંગલમાં. હાલો તમે પણ આવો કનકાઈ માતાજીને દર્શન કરવા, જંગલ આખું પાર કરીને. તમને પણ બહુ જ મજા આવશે અહીંયા. દોસ્તો એક મસ્ત મજાનું અહીંયા ઝરણું નીકળ્યું છે અને જો પાછળનો રસ્તો તમે જો કેટલો ઊંચો છે. એકદમ શાંત વાતાવરણ છે. હાલો આપણે આમાંથી ગાડી બહાર કાઢીએ. દોસ્તો આ કનકાઈ માતાજીના મંદિરની બાજુમાં એક નદી આવેલી છે ને, આ નદીમાં એક મગરનું બચ્ચું છે. દોસ્તો હાલ અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ કનકાઈ માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો કે ગેટ કેટલો સુંદર મજાનો અહીંયા બનાવેલો છે ને એ ગેટ પર આપણે પહોંચી ગયા છીએ. હવે અંદર માતાજીના દર્શન કરવા જવાનું છે. એની પહેલા તો આપણે અહીંયા થોડા ટાઈમ પહેલા અહીંયા સિંહ નીકળેલો હતો એવું અહીંયા દર્શનાર્થી આવ્યા હતા એને કીધું. અહીંયા આખું જંગલ છે તો જંગલ વિસ્તારમાં સિંહ ને એવું તો જોવા મળે. તમે આવો તો થોડું ધ્યાન રાખીને આવવું એવું બધું છે. તો ચાલો આગળ માતાજીના દર્શન કરીએ. દોસ્તો આ જંગલની વચ્ચે અહીંયા ગૌશાળા પણ આવેલી છે. અહીંયા પણ ગાયો રાખવામાં આવે છે. કેનેડાથી કોઈએ દાન આપેલું છે. એવી રીતના મુંબઈ છે, દુબઈ છે, એવી રીતના બધા દાનમાં આવેલું છે. તો ચાલો આગળ આગળ મંદિરના દર્શન કરીએ. આ ટ્રેક્ટર છે, ટ્રોલી છે, અહીંયા ગાયો માટેનું નિરણ વાઢવા માટેનું આ મશીન છે. તો અહીંયાથી નીચે ઉતરીને સામે દર્શન કરવા જવાય છે માતાજીના. બધા લોકો દર્શનેથી આવીને અહીંયા ચૂલા મૂકેલા છે, અહીંયા બેસે છે, આરામ કરે છે. તો ચાલો આગળ આપણે દર્શન કરીએ. દોસ્તો મારી પાછળ તમે જુઓ કેવું મસ્ત મજાના ડુંગરા જંગલ બધું આવેલું છે. આ જંગલની વચ્ચે અહીંયા મંદિર આવેલું છે. અને દોસ્તો મોટી વાત તો એ છે કે આટલા કિલોમીટર કાપીને પણ અહીંયા ચૂંટણીનો ટાઈમ હોય છે. આ બાપુ માટે અલગથી બૂથ ઊભું કરવામાં આવે છે. એક જ વોટ માટે અહીંયા બૂથ ઊભું કરવામાં આવે છે. આવું બધું છે. તો ચાલો આગળ બધું બતાવું તમને. સુંદર મજાનું ત્રિશુલ છે. આ છે કનકાઈ માતાજી. શંકર દાદાના શિવલિંગ આવેલા છે બાજુમાં. એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે.
દોસ્તો બપોરના ટાઈમે તમે લોકો આવો છો તો અહીંયા રસોડું ચાલુ જ હોય છે પ્રસાદી લેવા માટે. અત્યારે લોકો અંદર ગયા છે, ઘણા બધા લોકો અહીંયા આવે છે દર્શનાર્થે, અને બપોરનો ટાઈમ હોય છે તો પ્રસાદીની પણ વ્યવસ્થા કરેલી હોય છે. તો આવું સુંદર મજાનું આયોજન બધું હોય છે અહીંયા. એકદમ સુંદર મજાનું વાતાવરણ છે દોસ્તો. અને અહીંયા જુઓ તમે, મોર છે, હરણ છે, આ બધા એકી સાથે અહીંયા. આવું દ્રશ્ય તમને ક્યાંય જોવા નહીં મળે મિત્રો. આજના વિડીયોમાં એટલું જ. અને આપણે કનકાઈ માતાજીના દર્શન કરી લીધા છે ઓલરેડી. તો ચાલો હવે અહીંથી નીકળીએ છીએ આપણે, અને ફરી જંગલની મોજ માણતા માણતા ઘરે જઈશું. તો ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ, જય માતાજી.